નવલા નોરતાનું રૂમઝૂમ પ્રારંભ થતાં જ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. નવરાત્રિને લઈને શક્તિપીઠમાં સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો. અંબાજી, પાવાગઢ, ચોટીલા, માતાના મઢ, ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. શક્તિપીઠ અંબાજી મંદિર વહેલી સવારથી બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની કતાર લાગી. આજના વિશેષ દિવસે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. આ તરફ પાવાગઢમાં પણ ભક્તોની લાંબી કતારો લાગી. મોડી રાતથી જ માઈ ભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા. પાવાગઢના ડુંગરો જય માતાજીના ઘોષથી ગુંજી ઉઠ્યા હતા. મંગળા આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો ઊંઝા ઉમિયાધામ મંદિરે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો મા ઉમિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર જય ઉમિયા માના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નવરાત્રિના પ્રથમ નોરતે મા ઉમિયાના આશીર્વાદ લેવા માટે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દૂરથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ભક્તોએ કતારબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર અવસર પર મંદિરને પણ ભવ્ય રોશનીથી અને ફૂલોથી શણગારવામાં આવ્યું, જે ભક્તિમય વાતાવરણમાં વધારો કરી રહ્યું હતું. આ તરફ મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે આદ્ય શક્તિમાં બહુચરના મંદિરે પૌરાણિક પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન કરીને નવરાત્રિનો શુભારંભ કરવામાં આવ્યો. આ પવિત્ર અવસરે માઈ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી, જેમણે મા બહુચરના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. આ દ્રશ્યો ચોટીલાના છે. ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર પર વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આઠમના દિવસે ચોટીલા ડુંગર પર હવન યોજાશે અને બપોરે બીડું પણ હોમવામાં આવશે. નવરાત્રિને લઈને ચામુંડા માતાજીને પણ વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા હતા. આ તરફ અમદાવાદમાં માતાજીના મંદિરોમાં પણ ભક્તોની કતાર જોવા મળી. અમદાવાદ શહેરના નગરદેવી તરીકે જાણીતા ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. વહેલી સવારથી જ ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી. માતાજીને નવરાત્રિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યા. માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.